ફ્રેન્ડ્સ નમસ્તે, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો કે આ મારી પાસે જેટલા પણ સાધનો છે એ બધાનો યુઝ કઈ રીતે કરવો એ હું તમને સ્ટેપ બાય સ્ટેપ ડેઈલી શીખડાવવાની છું. બરાબર છે કે આ બધા સાધનને કઈ રીતે આપણે યુઝ કરવાના છે, ઉપયોગ. પછી ફ્રેન્ડ્સ, આ રીતને કાપડ, પછી આ ટાઈપની સિલાઈ, અલગ અલગ સિલાઈ આવશે. એ બધી સિલાઈ કઈ રીતે કરવાની એનું પણ હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખડાવવાની છું. બરાબર છે ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો આપણે જે કોઈ પણ કાપડમાં જ્યારે ઘડી પડી ગઈ હોય તો એને સીધી કરવા માટે પારસીની જરૂર પડશે. આ રીતે પેપર આપણે ડ્રોઈંગ કરવા માટે કાતર, બરાબર છે. બધા જેટલા તમે અહીંયા સ્ટૂલ જોશો ફ્રેન્ડ્સ, એ બધાનો હું તમને સ્ટેપ બાય સ્ટેપ વિડીયો ઉતારી અને અપલોડ કરીશ, જેથી કરીને તમને બધી વસ્તુની ખબર પડે કે આપણે જે સિલાઈ મશીનમાં સાધનોનો ઉપયોગ થતો હોય છે એને કઈ રીતે યુઝ કરવા. ઘણા બહેનો હજી અહીંયા મારી પાસે શીખવા આવે છે, એમને ખબર નથી હોતી, તો આ વિડીયો ખાસ એમના માટે છે. તો વિડીયોને લાસ્ટ સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને જે બહેનોને બેઝિક કોર્સ શીખવો એને આગળ શેર કરજો. તો આપણે આજે શીખવાના છે, આજે આપણે આ વિડીયોમાં આના વિશે માહિતી લેવાના છે અને આનો કઈ રીતે ઉપયોગ કરવો એ જોવાના છે. જ્યારે તમારો દોરો વારંવાર નીકળી જતો હોય ને, તમને જ્યારે સોયમાં દોરો નાખવામાં પ્રોબ્લેમ થતી હોય ને, ત્યારે આનો ઉપયોગ થતો હોય છે. તો આને કઈ રીતે યુઝ કરવું ને એ આપણે આજે આ વિડીયોમાં જોવાના છે. તો જો અહીંયા મેં આને કઈ રીતે હું યુઝ કરું ને એ તમને બતાવવાની છું. તો તમારે સોયમાં આ બાજુથી આ સાઈડથી નાખવાનું છે, આ સાઈડથી નહીં, બરાબર. આ બાજુથી સોયના હોલમાં તમારે અહીંયાથી આ રીતે અટેચ કરવાનું અને અંદર સોયના હોલમાં નાખવાનું. પછી તમારે દોરાને, તમને કાલે વિડીયોમાં મેં બતાવેલું છે કે કઈ રીતે આપણે બધી જગ્યાએથી દોરાને પાસ કરવું. પછી આને જે આપણે આ હોલ છે અહીંયા તમે જોઈ શકો છો, ત્યાં દોરાને આ રીતે રાખી પાછળથી થોડો ખેંચી અને આ રીતે સરકાવી લેવાનો. આ તમે જોઈ શકો છો, બરાબર. જો આસાનીથી એકદમ ઇઝીથી દોરો આપણો અહીંયા અટેચ થઈ સોયમાં આવી ગયો છે. તો હવે હું તમને ડેઈલી એક વિડીયો અપલોડ કરીશ, એમાં હું તમને ડેઈલી આ અલગ અલગ જે આપણા મશીનના સાધનો હોય છે એના વિશે માહિતી આપીશ, બરાબર છે. પછીથી આપણા બેઝિક, એડવાન્સ એવા રીતે બધા અલગ અલગ ક્લાસ હશે. તો પ્લીઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કે તમને મારી વિડીયો કેવા લાગે છે. પ્લીઝ ત્યાં એક મસ્ત કમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો. કાલે ફરીથી પાછા એક નવા વિડીયો સાથે આપણે મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.